નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બીએએસએફ કંપનીના ગેટની બહાર ગાડીઓની લાંબી કતારો જોવા મળી। મળતી માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આવેલ બીએએસએફ કંપનીના ગેટની બહાર ગાડીઓની લાંબી કતારો જોવા મળી। બીએએસએફ કંપનીનું પોતાનું પાર્કિંગ હોવા છતાં કંપનીના ગેટની બહાર ગાડીઓ ઊભી રાખવામાં આવે છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। જાણવા મળી રહ્યું છે કે કંપનીનું પોતાનું પાર્કિંગ ફૂલ થઈ જવાથી ગેટની બહાર ગાડીઓ ઊભી રાખવામાં આવતી હોય છે। આ અંગેની કંપનીના સિક્યુરિટી સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા હતા કે કંપનીના મેનેજમેન્ટે ટ્રાફિક બાબતે જાણ કરેલ છે, છતાંય કંપનીના મેનેજમેન્ટ દ્વારા જે ગાડીઓ ઊભેલી છે તેને કોઈપણ પ્રકારની રોકટોક કરવામાં આવતી નથી। તો શું બીએએસએફ કંપનીના મેનેજમેન્ટ કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે, અથવા તો આવા ટ્રાફિક જામના કોઈ નાનો મોટો એક્સિડન્ટ થાય તો તેનો જવાબદાર કોણ? શું આ અંગેની બીએએસએફ કંપની જવાબદારી લેશે? કંપનીના ગેટની સામે રોડ પર ગાડીઓ પાર્કિંગ કરવાથી એક સાઈડનો રોડ બ્લોક થઈ જતો હોય છે અને તેના કારણે જ ટ્રાફિક થતું હોય છે અને ઘણીવાર તો બંને તરફ ગાડીઓ સામસામે આવે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થતી હોય છે। આ ભયાનક ટ્રાફિક હોવા છતાં કંપનીના મેનેજમેન્ટનું પેટનું પાણી હલતું નથી અને આ અંગેની સ્થાનિક તંત્રને જાણ નથી, સ્થાનિક ટ્રાફિક પોલીસને જાણ નથી। તેઓ ઘણીવાર અહીંયાથી પસાર થતા હોય છે, છતાંય જાણે આંખે કાળી પટ્ટી બાંધી હોય તેમ અહીંયાથી નજરઅંદાજ કરી પસાર થતા હોય છે, પણ આ ભયાનક ટ્રાફિક તેઓને નજરે આવતા નથી। કેમ આ બીએએસએફ કંપની પર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી? બીએએસએફ કંપનીને કેમ જણાવવામાં આવે છે, અથવા સ્થાનિક તંત્ર પણ આવા ભયાનક અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે પછી તેઓને કંપની દ્વારા મસ્ત મોટું ગિફ્ટ આપવામાં આવી રહ્યું છે? આ કંપનીને સ્થાનિક પોલીસ દ્વારા કેમ દૂર કરવામાં આવતું નથી? આવા અનેક સવાલ ઊભા થતા હોય છે। તો હવે જોવું એ રહ્યું કે બીએએસએફ કંપની સામે સ્થાનિક તંત્ર દ્વારા અથવા તો ભરૂચ આરટીઓ દ્વારા કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે કેમ? રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।